બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મહિલા સંમેલન યોજાયું, જેમાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીતાડવા ભાજપના મહિલા હોદ્દેદારો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર પણ તેજ બન્યો છે। ભાજપ દ્વારા બનાસકાંઠામાં ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જર, પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેન, બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત ભાજપના મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી। ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે નિવેદન આપ્યું કે 100% બેઠકો ભાજપ જીતી રહ્યું છે। જે લોકો શક્તિને નથી માનતા, જેઓ શક્તિનું અપમાન કરે છે, તેમને ક્યારેય પણ સનાતન समाज स्वीकार नहीं करे। 100% सीटें भारतीय जनता पार्टी को मिलने वाली है, क्योंकि मोदी सरकार का 10 साल का कार्यकाल और पिछली सरकारों का 50-60 साल का कार्यकाल, सिर्फ एक अटल जी का समय छोड़ दिया जाए, पहली बार पूर्ण बहुमत की सरकार आई और मोदी सरकार ने ऐतिहासिक काम किए, चाहे 370 हो, चाहे राम मंदिर हो, या महिला के सम्मान की बात हो, या गरीब को सम्मान की बात हो। आम जनता आज मोदी जी के साथ है, क्योंकि उन्होंने न केवल देश को आगे बढ़ाया है, विदेशों में भी भारत का परचम लहराया है। देखिए, ये विचारधारा की लड़ाई है, उनके वो अपनी तरफ से काम कर रहे हैं, लेकिन जो शक्ति को नहीं मानते, जो शक्ति का अपमान करते हैं, उनको कभी भी सनातन और समाज स्वीकार नहीं कर सकता।